રાજકોટથી જ ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના કલાકારોના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો। ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઈ વેસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો। ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર વચ્ચે જ સ્ટેજ રાખી લાલો ફિલ્મના એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, સ્ટાર કાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા, જેને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઈ। આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદી બન્યા। 2 ડિસેમ્બરે સાંજે ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેના કલાકારો રાજકોટ આવી ગયા હતા અને શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ચાહકો પણ ઉમટી પડ્યા। અફરાતફરીનો માહોલ સર્જાયો। સમયગાળામાં હે ને કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે। ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું। એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈપણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં, અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ। ખાસ કરીને જે ક્રિસ્ટલ મોલના આયોજક છે, જે ક્રિસ્ટલ મોલમાં આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે। આ બાબતે તપાસ ચાલુ છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરશે। વિડીયો દ્વારા રાજકોટની જનતાને આમંત્રણ આપ્યું તો પહેલેથી તકેદારીના ભાગરૂપે કંઈ પણ મંજૂરી તો નહોતી લીધી, પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટીની પણ એટલી વ્યવસ્થા નહોતી, તો મોત થાત તો સાહેબ જવાબદાર કોણ રહેશે? ભાઈ, આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ પૂછપરછ કરીને એમના નિવેદનો મેળવીશું। આ મુદ્દે સ્થળ તપાસ આપના દ્વારા કરી છે અથવા કરવામાં આવશે? હકીકત છે કે ખૂબ ગંભીર ઘટના કહી શકાય, બાળકીને બચાવવામાં આવ્યું, બીજા બાળકોને પણ હેરાન પરેશાન થયા, તો સ્થળ તપાસ કરશો? શું આખી હકીકત છે? આ બાબતે બન્યા બાદ તુરંત છે ને અમારા સ્ટાફ દ્વારા અમો સાથે રહી અને ઘટના સ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુનાહી જણાય આવેથી જ ગુનો દાખલ કરેલ છે। ભવિષ્યમાં અમે રાજકોટની જાહેર જનતાને તેમજ રાજકોટના તમામ આવા મોલ કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ કરતા આયોજકોને અમે એક એવી અપીલ કરશું, કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે તો જરૂરી નિયમોનુસારની તંત્ર પાસેથી મંજૂરી મેળવી બાદ તકેદારીના પૂરતા પ્રયોજનો કરી અને જ કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે જેથી આવી ઘટના ના ઘટે। કોઈ પણ પ્રિમાઇસીસમાંના ઇન્ટરનલ હ્યુમન કેપેસિટી હોય એના કરતાં ઓછી વ્યક્તિઓને ભેગી કરવાની હોય છે ત્યારે કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે એની કેપેસિટી કરતાં વધારે લોકોને તમારે ભેગા કરવાના હોય તો ત્યારે તમારે પૂર્વ મંજૂરી મેળવી આવશ્યક છે। અંદાજિત 2000 લોકોની ભીડ હોવી જોઈએ। કોઈ